હા સર બબા પૂછા છે પણ એ કલરમાં આવે એવા જ છે બધા. લે તો લેવાનો આ છે કીવી. હે રસબરી મોટી મોટી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના નવા બ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. અને સર્વ મિત્રોને આજે દેવ દિવાળીની શુભકામના. તો ચલો અત્યારે બધું કામકાજ ચાલુ છે અમારા ઘરનું. કપડા કચરા પોતા કપડા રસોઈ બધું ટોટલી કામ બાકી છે. રસોઈ બનાવે, અમને રોટલી બનાવે છે. હવે જવું કપડા ધોઈશ રહી, સોફા બેડ બધું કામે બાકી ના હોતું, બધું ટોટલી કામ થયું. ચલો આગળ વિડીયોમાં જોવા સોફાની હાલત જો મિત્રો માંગે એ તો થાય ત્યાં બેસી તો થાય. હું તો સોફામાં બેસતો નહીં. અહીં તો થાય ત્યાં વાત કરે ઘર હે તો બધી થાય ભાઈ. વાત કરો તો એટલે હું નીચે જ બેઠો હોય, સોફામાં જલ્દી નહીં બેઠો. મને આપણે ફાવતું જ નહીં. હું નીચે જ બેઠો, તને ખબર હે ને. તમે બી મિત્રો જોતા છે હું કહું કારણ કે આપણા સોફામાં બેઠો ફાવતું જ નહીં અને હું નીચે જ બેઠો હું. નહીં ભાઈ આપણે આમ નીચે અટેક કરતે મજા આવે એમ બેસવાની. હા ગમ બેસતો જ નહીં. એ તો થાય તાણ ભાઈ. સોફા રાત્રે ઊંઘ્યા હોય ને એટલે. હા માણા ઊંઘે તો સોફાએ ઊંઘે લે. સારું ચાલતા હું પેલું શાક જોઈ લઉં. બરાબર મિત્રો, આપણે અત્યારે બનાવીશું સેવ મસાલાનું શાક. કારણ કે એ લોકો સુમિતને એમને ટિફિનમાં બનાવ્યું હતું ને આપણે મગનું શાક બનાવી હતું. તો અત્યારે ઈચ્છા થઈ ગઈ ચલો આપણે થોડું અલગ શાક બનાવીએ. તો આપણે બીજું અત્યારે થોડું અલગ બનાવી દઈએ શાક સેવ મસાલા. એ તો પણ તમને નહીં ભાવતું. બધાને અલગ અલગ મળતું એટલે દરરોજ બે શાક થાય. તો પછી અત્યારે મોંઘવારીનું ના હોય મારે નહીં. ખાવામાં પાછું નહીં દેવાનું એટલે તમે કરે ખાસ તો થાય જે ભાવે હે હા તો બનાવી દઈએ. જય મા કુળદેવી ચામુંડા માળી, જય મા ગુચર વાળા શીખોતર, દેવ દિવાળીની શુભકામના. જય મારી માવડી. ચલો મિત્રો, તો હવે શાક ખાસે દીધા અને પછી આપણે થોડી વાર પછી જાશું આપણે નીચે. એ તો ફટાફટ સોફાનું કામ બધું હમું કરીને ફટાફટ કામ કરો અને હું જઉં થોડી વાર નીચે. બરાબર સારું ચાલો. તો હમણાં મારે ખાવા પીવાનું મસ્ત મળી જાય. આમ જોવો આગળ સ્પીડ જુઓ, આમ જુઓ જોરદાર બનાવો. બાકી સ્પીડ સારી હો. મજામાં હે ને? આપણે મજામાં જ હોય ભાઈ બાપુ. આપણે મજામાં છીએ. બોલો બધા ફૂલ છે તમારે જેવું હોય. આપણે હે માની દયા હે ભાઈ. બસ બધાને માની દયા હોય. બાપાની તો હોય જ થોડીક ભાઈ. બાપાની ઓછી હોય. માની છે બાપાની હોય અડધો ભાગ. હા હોય જ ને. માની દયા ઉપર ના હેડો બાપાનો બાપાની જય બોલો પેલા. મા બાપ બે ના અધિકાર ભાઈ આપણો. આપણે જે બાપ સિવાય કશું નહીં ભાઈ. એ તો છે જ ને ભાઈ. તો પછી એટલે બાપાની માની બેની દયા રાખો. બરાબર ભગવાન ધરતી પર હેડવા દે એટલે બહુ સરસ છે. મારા એસ્ટેટમાં ખરેખર ચા વાળો એવું ને કે આમથી આમ ગલીમાં ઘૂસી જાય ને તો ખરું મળતો નહીં. કઈ બાજુ જાય કઈ બાજુ નહીં. ઘૂસી જાય આડો હંતાઈ જાય. ચલો મિત્રો, સરખેજથી નીકળી ગયા. હવે જશું આપણા ઘરે. પહોંચી ગયા છે સામે 4 રસ્તા. લાગી ગયો. ચલો મિત્રો જશું હવે આપણે આપણા ઘરે. મિત્રો અત્યારે એમ જઈએ છે રિલાયન્સ સ્ટાર બજારમાં. અમે થોડી કરિયાણાની ખરીદી કરવી છે. ચલો જશું હવે આપણે રિલાયન્સ સ્ટાર બજાર. ચલો મિત્રો આવી ગયા છે આપણે રિલાયન્સ સ્માર્ટ બજાર. જે અમુક લેવાનું તેલ ને એવું પતી કીધું તો તેલ ને એવું લેવાનું છે બધું. ચલો લઈ લેશું. કીધું શું લેવાનું? હા
આમ લઈ લો. લે હળાવા પતી ગયો. ચલો મિત્રો હવે જાશું પહેલાં માળે. આમાં આવનીને બધા ઉપર જ ગયા છે. ચલો આવીએ છીએ મિત્રો આપણે પહેલાં માળે. તો જે લેવાનું હોય લઈ લઈએ. સેન્ટ લેવાનું તો સેન્ટ લઈ લઈશું. ચલો જેવી લેવું લઈને પછી નીકળશું. ખરીદી કરવા આવે ને તો ભાઈ લેડીઝને કોઈ હાર જ ના લવાય ખરીદી, કાં તો એકલા જવાય. એ બધું ઝીણું જો 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 કરે, ટાઈમ વેસ્ટ કરે. વાગે 8:30, ભૂખ લાગી છે, જલ્દી કરે તો સારું હોય. કેટલા ગયેલી? હા જો મિત્રો આ લીધી છે આપણે વિક્સની ગોળી, બરાબર. આ એક્સ્ટ્રા સ્ટ્રોંગ છે. આરી બધી અલગ અલગ આવે બ્રાન્ડ આવે. આ છે નાના છોકરાને કામ આવે જુઓ, કારણ કે સ્ટ્રોંગ ઓછી આવે એમ. આ છે સ્ટ્રોંગ વધારે છે, એક્સ્ટ્રા સ્ટ્રોંગ. લેવાના ફ્રેશ વોશ? હા હા તો લઈ લે. લેવાનો હા એ લઈ લે ને. એ પતંજલિનો હારો એમ જે લેવો એ લઈ લો. અને એક પેલું બોડી લોશન બી લઈ લીજે. લીધું ને એક શેની જોડે? હા એ તો એ લખી તો હે get 1 by get 1 ફ્રી. નહીં હારા જ છે ને, વેસેલીન ના હે. એવું લેવું તે લઈ લો. મોટું લઈ લો, કારણ કે શિયાળો 3 મહિના લગાવવું જ પડશે તમારે. હા 1 get by 1 ફ્રી. 500 રૂપિયા હે અને એક 435 વાળું હોય. હા હું શું કહું, લેવું લઈ લો. હણો લે અડાવે લીધું તો લે અડાવે. હે ના નહીં લેવું કંઈ અડાવે, કારણ કે ટાઈમ થઈ ગયો હવે. હા બંધ થઈ ગયું. વાગી ગયા 9:30, કારણ કે ભૂખે લાગી છે. બરાબર. તને ભૂખ નહીં લાગી? ચમ તો તાર સવારથી આ જ આવતી રહે એવું કર. બરાબર. હા એમને ક્યાં ખબર કરે લેવાનું હે. હળાવા જમવાનું કરો હવે, ભૂખ લાગી. એટલે કેટલી વાર હવે? હે હા કેટલી વાર કાઢના હે ને, ભૂખ લાગી તો જલ્દી કાઢો. હેડો ધીમો કરે પહાડ ક્યાં કર્યા? બીજો લેશો ને હવે જોવું હો કે મેદાની હો. ખીચડી, દહીં, છાશ, જેને ખાવી ડુંગળી ખાય ડુંગળી, બટેટા આજે ખીચડી જ બને, બીજું કોઈ બને. બધું ખાવું પડે. આજે મારી ઓર્ડર હતી વધારે એટલે મને જોવાતું નહીં બહુ. હમણાં ના અપાવ છે, ખાવાનું નથી. હવે શુક્રવાર ચલો તો ખીચડી ખાવી તો આવી જાઓ. જો ગાઈસ પપ્પા કેવા જમે છે? મોજ આવી ગઈ પપ્પા? ચલો જમવા. જો મિત્રો અત્યારે રાતે 12:30 થયા તો જો ફટાકડા એટલા ફૂટ્યા હજુ. હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રો મળશું કાલે નવા બ્લોગમાં. જય માતાજી.